નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરીશું જે ટોપિક મુખ્યત્વે ખૂબ જ કોમન છે અને ઘણા બધા લોકો હાલમાં તેનાથી પીડાઈ રહ્યા છે, પરંતુ આ વસ્તુ કઈ છે, આ વસ્તુ થવાના કારણ શું છે, તેને કઈ રીતના અટકાવી શકાય છે, તે બધી માહિતી આપણે આ વિડીયોમાં તમને જણાવીશું તથા આ ઉપરાંત કઈ રીતના આ વસ્તુથી તમે સમયસર છુટકારો નહીં મેળવો તો કઈ કઈ સમસ્યા થશે તે બધા વિશે આપણે વિગતવાર આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, હું વાત કરી રહ્યો છું પેટની ગરમી। મિત્રો, જો મનુષ્યના પેટની ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો તેનાથી ઘણી બધી સમસ્યાઓ તમને થતી હોય છે, જેમ કે પરસેવો વળવો, એસિડિટી થવી, પેટમાં ગરમી જેવો અહેસાસ થવો, સવારે મળ કરતી વખતે એટલે કે સંડાસ જતી વખતે બળતરા થવી, આ ઉપરાંત કંઈ પણ ખાવ ત્યારે એસિડિટી થવા લાગી, ગેસ થવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે। આ ઉપરાંત જો પેટની ગરમી સમયાંતરે મટાડવામાં ન આવે તો તેના લીધે મોઢા ઉપર પિમ્પલ તથા હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ થઈ શકે છે। પરંતુ મિત્રો, શું ખ્યાલ છે તમને કે આ ગરમી વધવાનું કારણ શું છે તથા તેને કઈ રીતના મટાડી શકાય છે? તો તેના માટે મિત્રો આ વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો। સાથે સાથે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહે। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેમાં સૌપ્રથમ જાણીએ કે પેટની ગરમી વધવાનું કારણ શું હોય છે। મિત્રો, તમે કોઈ પણ પદાર્થ ખાવ છો તે પદાર્થ બે રીતના હોય છે, એક તો એસિડિક અને એક બેઝ, અને અન્ય હોય છે તેને તટસ્થ ખોરાક કહેવામાં આવે છે। એસિડિક અને બેઝ મિત્રો, આ બંને ખોરાકનું બેલેન્સ સરખું રહે તો મિત્રો પેટનું તાપમાન પણ નોર્મલ રહે છે, પરંતુ જ્યારે શરીરમાં એસિડિક પ્રમાણ વધી જાય છે ત્યારે તમને પેટની ગરમીનો અહેસાસ થવા લાગે છે। પરંતુ આ એસિડિક થવું વધવું એનું કારણ શું છે? તેનું કારણ છે મિત્રો આપણી રહેણી કરણી તથા ખાણીપીણી। મિત્રો, આજની બહારની જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડ વાળી ખાણીપીણીથી મિત્રો તમારા શરીરમાં જઠરમાં રહેલું હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધતી જતું હોય છે, જેના લીધે મિત્રો તમારે પેટની ગરમીની સમસ્યા થતી હોય છે। આ ઉપરાંત ખૂબ જ તેલ મસાલા વાળો ખોરાક ખાવાથી પણ તમારા શરીરની ગરમી વધે છે, કારણ કે મિત્રો આ બધા ખોરાક તામસિક પદાર્થ હોવાથી મિત્રો તેને પાચન કરવા માટે શરીરને ખૂબ જ વધારે પડતી ગરમી ઉત્પન્ન કરવી પડે છે। એટલે કે જઠરમાં જ્યારે કોઈ પણ વધારે તામસિક તત્વ ધરાવતી વસ્તુ જાય ત્યારે જઠર હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધારી દે છે, અને આ પ્રમાણ એટલું વધી જાય છે કે અંતે તમને એસિડિટી જેવી સમસ્યા થાય છે। પરંતુ હવે આ વસ્તુને જાણ્યા પછી જો તેનો સમયાંતરે ઈલાજ કરવામાં ન આવે તો મિત્રો તે આગળ જતા ગંભીર પરિણામ આપી શકે છે। માટે અત્યારે જ હું તમને જે ઉપાય જણાવું તે ઉપાય અમલમાં અવશ્ય મૂકજો તથા અમુક એવી આદતો જેનાથી તમે પેટની ગરમીથી બચી શકો છો તેને પણ અમલમાં અવશ્ય લેજો। સૌપ્રથમ જાણીએ તો મિત્રો એવા કયા ખોરાકના લીધે એસિડિક પ્રભાર શરીરમાં એટલે કે જઠરમાં વધી જાય છે જેનાથી પેટની ગરમી વધે છે। તેમાં સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો બહાર રહેલું તેલ મસાલા વાળો ખોરાક। મિત્રો, ખૂબ જ તેલ મસાલા વાળો ખોરાક ખાવાથી શરીરમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય છે, જેથી તમને મિત્રો અવારનવાર પેટમાં ગરમી થાય તેવું મહેસૂસ થાય છે। આ ઉપરાંત ઋતુ જે ચાલી રહી હોય તેના ખિલાફ પદાર્થ ખાવાથી પણ મિત્રો પેટની ગરમી વધે છે, જેમ કે શિયાળામાં મિત્રો વધારે પડતો ગરમ ખોરાક ખાવાથી મિત્રો શિયાળામાં મુખ્યત્વે ગરમ ખોરાક ખાવાનો હોય છે, પરંતુ જો બહારે ઠંડુ વાતાવરણ નથી તેમ છતાં પણ તમે ગરમ ખોરાક ખાઈ રહ્યા છો તો તેના લીધે પણ પેટનું તાપમાન વધે છે। આ ઉપરાંત મિત્રો ઉનાળામાં કે જ્યારે ખૂબ જ તાપ હોય ત્યારે ખૂબ વધુ પડતો તેલ મસાલા વાળો ખોરાક ખાવાથી તથા તીખો ખોરાક ખાવાથી પણ શરીરની ગરમી વધવા લાગે છે। તો સૌપ્રથમ મિત્રો બંને ત્યાં સુધી ઋતુ અનુસાર ખોરાક ખાઓ, તમારા શરીરને માફક આવે તેટલો જ ખોરાક ખાવા ઉપરાંત
બહારનું જંક ફૂડ, પ્રોસેસ ફૂડ ખાવાનું ટાળો. ત્યારબાદ અન્ય પદાર્થ આવે છે, એ છે તીખો ખોરાક. મિત્રો, આર્ટિફિશિયલ તીખાશથી પણ તમારા શરીરમાં અકારણસર ગરમી વધી જાય છે. ખૂબ જ તીખો ખોરાક ખાવાથી તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં નુકસાન પણ થાય છે. ઉપરાંત સવારે સંડાસ જવામાં પણ તકલીફ થતી હોય છે. માટે તીખો ખોરાક પદાર્થ ખાવાનું ટાળો. ખૂબ જ તીખા મરચા ખાવાનું પણ ટાળવું જરૂરી છે. ત્યારબાદ આવે છે મિત્રો, ઉનાળામાં પાકેલા પપૈયાનું સેવન વધારે કરવાથી પણ પેટની ગરમી વધી શકે છે. આ ઉપરાંત વધુ પડતા આલ્કોહોલનું સેવન મિત્રો તમારા પેટની દુર્દશા કરી શકે છે. માટે આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. અને મિત્રો, ઉનાળાના સમયે નોનવેજ ખોરાક એટલે કે માંસાહાર ખોરાકનું સેવન પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. કારણ કે માંસાહારી ખોરાક તામસિક હોવાથી તે તમારા શરીરનું ગરમી વધારવાનું કાર્ય કરે છે. માટે બને ત્યાં સુધી મિત્રો ઉનાળાના સમયે માંસાહારી ખોરાકનું સેવન ટાળવું જોઈએ. આ ઉપરાંત મિત્રો, ફ્રીજનું ખૂબ જ ઠંડુ પાણી પીવાથી પણ એસિડિટીની સમસ્યા થાય છે. કારણ કે મિત્રો, શરીર કોઈ પણ તેના પેટમાં આવેલા પદાર્થને ગરમ કરે છે અને ત્યારબાદ તેને ઉપયોગમાં લે છે. જો મિત્રો ખૂબ જ ઠંડુ પાણી પીવામાં આવે ફ્રીજનું, તો મિત્રો શરીરને તેને ગરમ કરવા તેનું ટેમ્પરેચર ખૂબ જ વધારવું પડે છે. જેના લીધે મિત્રો પેટની તો નહીં, સમગ્ર શરીરની ગરમી વધે છે. માટે મિત્રો હંમેશા ગોરાનું પાણી અથવા તો નોર્મલ ટેમ્પરેચર ધરાવતું હોય તેવું પાણી પીવું તમારા શરીર માટે, તમારા પેટ માટે ફાયદાકારક રહેશે. આ ઉપરાંત મિત્રો એ છે કે ઉનાળામાં પણ ગરમ પાણીથી નહાવાથી તમારી સ્કિન દાજી શકે છે, તમારા શરીરનું તાપમાન વધી શકે છે તથા સ્કિન શુષ્ક થઈ શકે છે. માટે ઉનાળાના સમયે ઠંડા પાણીથી નહાવાથી શરીરને ઘણા બધા ફાયદા મળી શકે છે. મિત્રો, આ હતા કારણો કે શેના લીધે શરીરની ગરમી એટલે કે પેટની ગરમી વધવા લાગે છે અને કઈ કઈ બાબતો ટાળવાથી, ખોરાક ટાળવાથી તમે પેટની ગરમીથી બચી શકો છો. હવે એવી કઈ આદતો છે જેના લીધે મિત્રો તમારા શરીરમાં પેટની ગરમી નહીવત રહે છે અથવા તો ઓછી રહે છે? તેમાં છે સૌપ્રથમ મિત્રો, એસિડિકની સામે બેઝ ખોરાક પણ તેટલો જ રાખવો જોઈએ. એટલે કે જે ખોરાક ઠંડી તાસીરનો છે તેવા ખોરાકનું સેવન કરવાથી પેટમાં ગરમીનું બેલેન્સ જળવાઈ રહે છે. જેમાં વરિયાળી શરબત મિત્રો, ભોજન સાથે છાશ, લીંબુ પાણીનું સેવન વગેરે ઠંડી તાસીરના ખોરાક છે. આ બધા પદાર્થનું સેવન કરવાથી મિત્રો પેટની ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. આ ઉપરાંત અમુક ઘણા બધા ફ્રૂટો છે જે તાસીરમાં ઠંડા હોય છે, જેમ કે રાસબેરી, તરબૂચ વગેરે ફ્રૂટ ખાવાથી પણ શરીરની ગરમી એટલે કે પેટની ગરમી બેલેન્સમાં રહે છે. અને આ સિવાય એક મિત્રો એવો ઉપાય તમને અત્યારે જણાવવા જઈ રહ્યો છું, જે ઉપાય તો તમે 1 મહિના સમયસર પાલન કરશો તો મિત્રો તમારા શરીરમાં રહેલી પેટની ગરમી આપોઆપ દૂર થઈ જશે. જઠરમાં રહેલું હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ નોર્મલ થઈ જશે, જેનાથી મિત્રો તમે તમારે રોજબરોજની જીવનમાં પેટની ગરમીના લીધે થતી સમસ્યાથી બચી શકશો. તો મિત્રો તમારે કંઈ નહીં, સવારે ઉઠ્યા બાદ સૌપ્રથમ 1 ગ્લાસ પાણી લેવાનું છે. આ પાણીનું તાપમાન ઝાઝું ઠંડુ અથવા તો ઝાઝું ગરમ હોવું જોઈએ નહીં. ત્યારબાદ એમાં તમારે મિત્રો 2 ચમચી વરિયાળી, કાચી વરિયાળી પીસીને તેનો ભૂકો કરીને નાખી દેવાની છે. તેમાં 1 ટુકડો સાકરનો નાખવાનો છે. ખાસ યાદ રાખજો મિત્રો, સાકરનો ઉપયોગ કરવાનો છે, ના કે ખાંડ અથવા તો ગોળનો. ત્યારબાદ તેને એકદમ ચમચીથી હલાવીને મિક્સ કરી દો. મિત્રો તેમાં તમે 2 થી 3 દાણા તીખાનો ભૂકો પણ મિક્સ કરીને નાખી શકો છો. અને ત્યારબાદ મિત્રો કંઈ પણ ખાધા પહેલા પીણું પી લો. મિત્રો આ પીણું તમારા પેટની ગરમીને શાંત કરવાનું કાર્ય કરે છે, જઠરની ગરમી શાંત કરે છે. અને આ પીણું જો મિત્રો 1 મહિના સુધી પીવામાં આવે તો પેટને લગતી બધી સમસ્યા પણ દૂર થઈ શકે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે મિત્રો સાકરનો ઉપયોગ વધારે કરવાનો નથી. તે માત્ર સ્વાદ અનુસાર જ કરવાનો રહેશે.
અને મિત્રો ભોજન સાથે છાશનો ઉપયોગ કરવાથી પણ તમારા પેટ માટે ખૂબ જ સારું થશે. ઉનાળાના સમયમાં મિત્રો બપોરના સમયે લીંબુ પાણી અથવા લીંબુ શરબત પીવાથી પણ તમને તેમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે. તો મિત્રો આ હતા ઉપાયો અને અમુક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેનાથી તમે તમારા પેટની ગરમીને દૂર કરી શકો છો. આ ઉપરાંત પેટની ગરમી જો વધી જશે તો મિત્રો તમારા વાળ પણ ખરવા લાગશે, ચહેરો બેજાન બની જશે. માટે બને ત્યાં સુધી તામસિક પદાર્થથી દૂર રહો, બહારનું ભોજન ના ખાઓ તથા દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો. અને મિત્રો આ વિડીયો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં ખાસ કરીને શેર કરજો જેથી તેઓ પણ આ સમસ્યાથી બચી શકે અને તેનો ઈલાજ મેળવી શકે. તો મિત્રો વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાય અવશ્ય જણાવજો. મિત્રો મળીશું હવે આવા જ નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મહાભૂત ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.